અમદાવાદમાં 7th ડે સ્કૂલને 3 વાર નોટિસ આપવા છતાં ડોક્યુમેન્ટ ન આપતા કાર્યવાહી મહાનગરપાલિકા સ્કૂલનો પ્લોટ લેશે પરત. સોમવારે જામનગરમાં ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ બાદ ફોટો સેશન માટે લોકોની ભીડ. મનપા કમિશનરે લોકોને બ્રિજ પર ગંદકી ન કરવા કરી અપીલ. અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં કાપડની દુકાનમાં આગથી અફરાતફરી. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે જાનહાનિ નહીં. ભાવનગરમાં પત્ની અને 2 સંતાનોની હત્યાના કેસમાં આરોપી એસીએફ શૈલેષ કામલાના રિમાન્ડ પૂર્ણ થતા કરાયો જેલ હવાલે. આગળની તપાસમાં જરૂર પડશે તો વધુ રિમાન્ડની કરાશે માંગ.